આટલી મોટી દુર્ઘટના બની છે। આની અંદર એક વ્યક્તિનો બચાવ થયો છે, 241 લોકોના મોત થયા છે। તો મિત્રો આપણે ચમત્કાર ના કહીએ તો શું કહી શકીએ આપણે। રમેશ નામનો વ્યક્તિ એક બચી ગયો છે। જે દુર્ઘટના પ્લેનમાં જે બેઠેલો હતો તે જ પ્લેનમાંથી રમેશ નામનો વ્યક્તિ જે છે બચી ગયો છે, એટલે કે બચાવ થયો છે। અને અંદરથી ઘણા બધા ચમત્કારી મૂર્તિઓ, ભગવદ્ ગીતા, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ આવી બધી ત્યાંથી લગાતાર મળી રહી છે। મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ગુજરાતની બધી જ વિડીયો આપણે આ જ ચેનલ પર ખૂબ મહેનતથી તમને બતાવતો હોય છે, તો લાઇક અને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। તો આપણે ટાઈમ નથી બગાડતા, આપણે વાત કરી લઈએ। આ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આ રમેશ નામનો વ્યક્તિ છે, એમનો બચાવ થયો છે। તો કેવી રીતના બચી ગયો? મિત્રો બચી તો ગયેલો છે, પણ તમને ખબર ના હોય કે કેવી રીતના બચાવ થયો અને કેવી રીતના બચી ગયો કે પછી ચમત્કાર થઈને બચી ગયો, તે પહેલાં આપણે જાણી લઈએ। આ રમેશભાઈ નામનો વ્યક્તિ જે બચાવ થયો છે એ ખૂબ અનુભવી માણસ છે અને ખૂબ એ ઇમરજન્સી સીટ પર બેઠતો હતો, એનો અહીંયા જ ટિકિટ પણ એ કરાવતો હતો। ગમે ત્યાં જતો, ગમે ત્યાં ફરતો, ગમે ત્યાં ફ્લાઇટ સવારી કરતો હોય ત્યારે ઇમરજન્સી જ સીટ પર બેઠતો હતો। એને ઘણી બધી જાણકારી હતી કે ઇમરજન્સીમાં કેવી રીતના શું થાય, કેવી રીતના ક્યાં કરવું, એ બધું એમને ખબર હતી। તો આ રમેશભાઈ હતો એ જ્યારે ક્રેશ થવાનો હતો તે જ પહેલાં આ રમેશભાઈ છે ફ્લાઇટમાંથી કૂદકો મારીને નીચે પડ્યો, એટલે કે એ બચી ગયો। અને જોરદાર એક ડૉક્ટરો જ્યાં રહેતા હતા, પ્રેક્ટિસ કરી રહ્યા હતા MBBSના ડૉક્ટરો, ત્યાં આગળ જોરદાર એક બ્લાસ્ટ થયો અને 241 લોકોનો જીવ ગયો અને સાથે માહિતી મળતા 299 લોકોનો જીવ ગયો। તો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ જરૂરથી લખજો કે એમના પરિવારને ભગવાન શક્તિ આપે કે આ દુઃખ સહન કરવાનું। જય હિન્દ, જય ભારત।